નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે. મોટા સમાચાર. ગુજરાતમાં ફરીથી આવ્યો છે ભૂકંપના આંચકા. ગુજરાત ઠંડુગાર નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું. અમદાવાદમાં બેવડોમાં ઠંડીની સાથે હવામાં પ્રદૂષણનું ઝેર પણ ભળી રહ્યું છે. ત્યારે વાત થશે અંકલેશ્વરમાં આફત. સ્ક્રેપના 2 ગોડાઉનમાં લાગી છે ભીષણ આગ. આગળ વાત થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલથી 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે જોવા મળ્યા છે. આગળ વાત થશે અમેરિકાનું હાઈ એલર્ટ. ઈરાન તાત્કાલિક છોડો, ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે. ત્યારે વાત થશે કેનાડામાં આવી રહ્યો છે નવો PR રૂલ્સ. આગળ વાત થશે જામનગરમાં પેરાગ્લાઇડિંગ સમયે સર્જાયો છે ભયંકર અકસ્માત. આગળ વાત થશે CMએ કરાવ્યો છે કરુણા અભિયાનનો પ્રારંભ. ભારત અને અમેરિકા વચ્ચે હાલ ટ્રેડ ડીલ પર કોઈ વાતચીત નહીં થાય. ત્યારે વાત થશે સુરતમાં લોકાર્પણ વગર જ પ્રોજેક્ટ અત્યારે દૂર ખાઈ રહ્યો છે. આગળ વાત થશે સુરતમાં હીરા દલાલની ઈમાનદારી તો જુઓ. ત્યારે વાત થશે કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો મોટો ઝટકો. આગળ વાત થશે માંગરોળ નગરપાલિકામાં ભાજપના શાસન પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. જલેબી અને ઊંધિયાના ભાવ અત્યારે આસમાને જોવા મળી રહ્યા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ઉત્તરાયણના તહેવાર પર ગુજરાતીઓના ભોજનની શાન ગણાતું ઊંધિયું અને જલેબીના ભાવમાં આ વર્ષે ભારે વધારો જોવા મળી રહ્યો છે. વધતી મોંઘવારીને કારણે ઊંધિયાના ભાવ 600 રૂપિયા પ્રતિ કિલોની સપાટી વટાવી ગયા છે. શાકભાજી, તેલ અને મસાલાના ભાવમાં થયેલા વધારાને કારણે ફરસાણના વેપારીએ કિંમતમાં 20થી લઈને 30% સુધીનો વધારો કર્યો છે. મોંઘા ભાવ છતાં ઘણા લોકોમાં આ અપરંપરાગત વાનગીઓ ખરીદવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગળ વાત થશે માંગરોળ નગરપાલિકામાં ભાજપના શાસન પર સંકટના વાદળો. માંગરોળ નગરપાલિકામાં ભાજપ પેનલ સામે વહીવટી અણાવડત, ફર્નિચર જપ્ત થવા અને આર્થિક તંત્ર ખાડે જવાના આરોપો વચ્ચે કોંગ્રેસે પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા અને ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ હામિયા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. નગરપાલિકામાં કુલ 36 સભ્યો છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાસે 15 છે. ભાજપ અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધનમાંથી 8 ભાજપ સભ્યોની નારાજગીથી કોંગ્રેસને તક મળી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો. ગુજરાત હાઈકોર્ટે PM મોદીની ડિગ્રી વિવાદ સાથે જોડાયેલા માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ હવે બંને નેતાઓ સામે નીચલી કોર્ટમાં માનહાનિનો કેસ ચાલશે. સંજય સિંહે પોતાના પર અલગ કેસ ચલાવવાની માંગ કરી હતી, જેના પર કોર્ટે માન્ય રાખી નથી. 13 જાન્યુઆરી 2026ના રોજ આવેલા આ ચુકાદાથી આમ આદમી પાર્ટીના નેતાઓ માટે કાયદાકીય મુશ્કેલીઓ વધી ગઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હીરા દલાલની ઈમાનદારી તો જુઓ. સુરતના મહિધરપુરા હીરા માર્કેટમાં ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. હીરા દલાલ ડાહ્યાભર વાઘાણીને રસ્તા પરથી 10 ગ્રામ સોનાની લંગડી મળી આવી. તેમણે લાલચ રાખ્યા વગર સુરત ડાયમંડ એસોસિએશનનો સંપર્ક કર્યો અને માર્કેટમાં પોસ્ટરો લગાવ્યા. ખરાઈ કર્યા બાદ તેમણે મૂળ માલિક ચેતન અદાણીને આ કિંમતી સોનું પરત કર્યું છે. એસોસિએશને ડાયાભાઈની આ ઈમાનદારીને બિરદાવી અને તેમનું સન્માન પણ કર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં લોકાર્પણ વગર પ્રોજેક્ટ દૂર ખાઈ રહ્યા છે. સુરતમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલો ગોતાલાવાડી પ્રોજેક્ટ ભાજપના નેતાઓના સમયના અભાવે લોકાર્પણની રાહ જોઈ રહ્યો છે. પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં મંત્રીઓ કે મોટા નેતાઓ રિબિન કાપવા માટે ઉપલબ્ધ ન હોવાથી સામાન્ય જનતાને તેનો લાભ મળી રહ્યો નથી. આ વિલંબને કારણે સ્થાનિકોમાં હવે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે હાલ ટ્રેડ ડીલ ઉપર કોઈ વાતચીત નહીં થાય. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર થનારી સંભવિત વાતચીત મોકૂફ રાખવામાં આવી છે. અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે મંગળવારથી વાટાઘાટો શરૂ કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ આ અઠવાડિયે કોઈ મંત્રણા થશે નહીં. ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2026ના આ મહિનામાં પણ હવે કોઈ બેઠક થશે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CMએ કરાવ્યો છે કરુણા અભિયાનનો પ્રારંભ. અમદાવાદમાં ઉત્તરાયણ પૂર્વે પક્ષીઓના રક્ષણ માટે કરુણા અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લઈને આ સેવાનો શુભારંભ કરાવ્યો. પતંગથી
આ દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર અને રેસ્ક્યુ માટે રાજ્યભરમાં વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. વન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી એમ્બ્યુલન્સ અને હેલ્પલાઇન સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં પેરાગ્લાઇડિંગ સમયે સર્જાયો છે ભયાનક અકસ્માત. જામનગરમાં પેરાશૂટ રાઇડિંગ દરમિયાન એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં પેરાશૂટ હવામાંથી સીધું હાઈ વોલ્ટેજ વીજ લાઇન ઉપર પડ્યું. આ દુર્ઘટનામાં પેરાશૂટ ચલાવનાર યુવક વીજ વાયર ઉપર લટકાઈ ગયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન અને બેદરકારીના કારણે આ ગંભીર ઘટના બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં આવી રહ્યો છે નવો PR રૂલ્સ. કેનેડા સરકાર 2026માં કામચલાઉ કામદારો અને US H-1B વિઝા ધારકો માટે 2 નવા PR માર્ગો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. ઇમિગ્રેશન લેવલ પ્લાન 2026-28 અને ફેડરલ બજેટમાં દર્શાવેલી આ પહેલ દેશમાં રહેતા અને કામ કરતા વિદેશીઓને PR મેળવવામાં મદદ કરશે. પહેલો માર્ગ 2026 અને 2027માં લગભગ 33,000 કામચલાઉ વર્ક પરમિટ ધારકોને કાયમી રહેઠાણ આપશે. બીજો માર્ગ H-1B વિઝા ધારકો માટે ઝડપી PR પ્રક્રિયા શરૂ કરશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાનું હાઈ એલર્ટ. ઈરાન તાત્કાલિક છોડો, ગમે ત્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ઈરાનમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનોને પગલે અમેરિકાએ હાઈ એલર્ટ જારી કરીને પોતાના નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સૂચના આપી છે. સમગ્ર ઈરાનમાં ઇન્ટરનેટ, મોબાઈલ અને લેન્ડલાઇન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. રસ્તાઓ સીલ હોવાથી અને ફ્લાઇટ રદ થવાને કારણે ગંભીર સ્થિતિ બની ગઈ છે. ઈરાન સરકારના કડક નિયંત્રણો વચ્ચે જાહેર પરિવહન પર ખોરવાઈ ગયું છે, જેનાથી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી ગઈકાલથી 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ગુજરાતની 3 દિવસની મુલાકાતે છે. તેમણે માણસાની કોલેજમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. પેથાપુરમાં બાયોલોજિકલ રિસર્ચ સેન્ટર અને સનાથલમાં ગ્લોબલ એક્સટેન્શન ફાર્માસ્યુટિકલ એકેડેમીનો શિલાન્યાસ કરશે. આણંદમાં ચરોતર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે અને પરિવાર સાથે ઉત્તરાયણ પણ ઉજવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંકલેશ્વરમાં આફત, સ્ક્રેપના 2 ગોડાઉનમાં લાગી છે ભીષણ આગ. અંકલેશ્વરના GIDC વિસ્તારમાં આવેલી નોબલ માર્કેટમાં 2 સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની. ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ ગોડાઉન સુધી ફેલાઈ ગઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને સતત કામગીરી બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં બેવડો માર, ઠંડીની સાથે હવામાં પ્રદૂષણનું ઝેર પડી રહ્યું છે. અમદાવાદમાં વધતી ઠંડીની સાથે હવાની ગુણવત્તા પણ કથળી રહી છે. વહેલી સવારે શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 પાર પહોંચી જતા પ્રદૂષણમાં વધારો થયો હતો. સૌથી વધુ પ્રદૂષણ શાંતિગ્રામમાં 257 અને ગોદરેજ ગાર્ડન સિટીમાં 203 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયું હતું. બોડકદેવમાં 198 અને તલતેજમાં 194 એર ક્વોલિટી ઇન્ડેક્સ સાથે હવાની સ્થિતિ ચિંતાજનક બની હતી. ઠંડા પવનો અને પ્રદૂષિત હવાથી શ્વાસના દર્દીઓ અને વડીલોને મુશ્કેલી વધી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ઠંડુ ગાર જોવા મળ્યું છે. નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું છે. ગુજરાતમાં શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. કચ્છના કંડલામાં 7.9 સેલ્સિયસ, ભુજમાં 8.6 તાપમાન રહેતા જનજીવન પ્રભાવિત થયું છે. સૌરાષ્ટ્રમાં અમરેલી 9.7 ડિગ્રી, રાજકોટમાં 10.3, અમદાવાદમાં 14.8 અને ગાંધીનગરમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની માહિતી અનુસાર ઉત્તર ભારતના પવનોને કારણે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો ગગડી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની ધરાધ્રુજી. કચ્છના ધોળાવીરામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર 3 વાગ્યે અને 5 મિનિટે 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 41 કિલોમીટર દૂર નોંધાયું છે. જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા.
બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાય પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં ખુલના જિલ્લામાં એક હિન્દુ ઓટો રિક્ષા ચાલકની હત્યા કરવામાં આવી. અજાણ્યા હુમલાખોરે આ વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કર્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય અસ્થિરતા વચ્ચે હિન્દુ સમુદાયના લોકોમાં ભારે ભય અને રોષ પણ જોવા મળી રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.